અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો વર્ષો બાદ અમદાવાદનું ચંડોળા તળાવ છલકાયું છે। ગેરકાયદે બાંધકામ હટ્યા પછી તળાવની રોનક વધી અને વર્ષોથી સુકાઈ ગયેલું તળાવ ફરી પાણીથી ભરાયું છે। ગેરકાયદે દબાણ દૂર થતાં જ જળસંચય પણ વધવા લાગ્યો। ચંડોળા તળાવમાં લાખો લીટર પાણીનો સંગ્રહ થયો છે। એએમસી દ્વારા ચંડોળા તળાવની સફાઈ કરવામાં આવી હતી। તો એક સમયે અમદાવાદનું રોનક હતું આ ચંડોળા તળાવ, પરંતુ ત્યારબાદ એની આસપાસ ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા અને તળાવને દબાવવાની કોશિશ કરાઈ હતી। જોકે આ દબાણો દૂર કર્યા બાદ, ડિમોલિશન કર્યા બાદ હવે વર્ષો બાદ ફરી ચંડોળા તળાવની સુંદર તસવીર સામે આવી છે, કારણ કે ચંડોળા તળાવ ભરાયું છે। જોકે તળાવ ઊંડું હોવાથી લોકોને નજીક ન જવાની પણ અપીલ કરવામાં આવી છે અને ફરી એક વખત ચંડોળા તળાવ જે ગેરકાયદેસર દબાણોથી દબાઈ ગયું હતું તે ફરી પાછું તળાવ બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અને પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે। ગેરકાયદે બાંધકામ હટ્યા પછી ચંડોળા તળાવ ફરી એક વખત જીવંત થયું છે, પોતાની જૂની ઓળખ ફરી પાછું મેળવવા લાગ્યું છે। સંપૂર્ણ રીતે તળાવ છલકાઈ ગયું છે। વર્ષોથી આ તળાવ સુકાઈ ગયું હતું, કારણ કે ગેરકાયદેસર દબાણ કરીને તળાવની ઓળખ ખતમ કરી દેવાઈ હતી, પરંતુ એ ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા અને હવે ફરી પાછી આ તળાવની રોનક પાછી ફરી છે। મેઘરાજાએ ગુજરાતભરમાં જમાવટ તો બોલાવી છે, સાથે જ હવે ખાલી પડેલા તળાવ છે જે વર્ષો બાદ તેમાં જીવ ઉમેરાયો હોય તેમ કહીએ તો કોઈ નવાઈ નથી। જી હા, અમદાવાદના ચંડોળા તળાવ પાસેનો જે વિસ્તાર કે ચંડોળા તળાવ છેલ્લા અંદાજિત નજર કરીએ તો છેલ્લા 8 વર્ષથી આ તળાવ ખાલી હતું અને આજે 8 વર્ષ બાદ સંપૂર્ણ તળાવ છલોછલ ભરેલું જોવા મળી રહ્યું છે। એક સમયે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું હતું, જે બાંધકામો દૂર થયા, જળસંચય પાણીનો વધ્યો છે। એએમસી અને સ્થાનિક તંત્રએ તળાવની સફાઈ પણ કરી હતી। જો કે સમગ્ર વિસ્તારમાં ચારેકોર આજે ફરીથી એક વખત ભૂતકાળ બનેલું ચંડોળા તળાવ આજે ફરીથી ધબધબતું થયેલું નજરે પડી રહ્યું છે। પક્ષીઓની અવરજવર પણ અહીંયા વધી છે, સાથે જ હવે વરસાદની ઋતુમાં આ ચંડોળા તળાવમાં પાણીનો સંગ્રહ છે તે પણ વધી રહ્યો છે। જો કે હવે આ તળાવની સ્વચ્છતા પણ આગામી દિવસમાં આ જ પ્રકારે જળવાઈતી રહે તેવી આશા સૌ કોઈ રાખી રહ્યું છે, પરંતુ ખાલી બનેલું જે તળાવ અને જ્યાં ગેરકાયદેસર બાંધકામનો ખડકલો હતો, જે હવે અમદાવાદમાં વરસેલા વરસાદને લઈને ચારે તરફથી છલોછલ પાણીથી છલકાયેલું નજરે પડી રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।